મોર્નિંગ એવરીવન. હવે તો ગુડ મોર્નિંગ કઈ કઈ થાકી ગયા, બરાબર? એટલે તમારે બધાની મોર્નિંગ ગુડ જ હોવી જોઈએ, બરાબર? અને એકદમ ફ્રેશ થઈને બેઠવાનું. એટલે જેટલું લેક્ચરમાં તમને સમજાવે બધું નીટ એન્ડ ક્લીન અને 100% ગળે ઉતરી જાય. ઓકે, તો હવે આપણું જે આ પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, એનો આ લાસ્ટ લેક્ચર છે. અને એ લાસ્ટ લેક્ચરમાં અમુક એવા મહત્વના ટોપિકની ચર્ચા કરશું જે તમને ધોરણ 10 માં પણ કામ આવે. એ પહેલા એક નાનકડું રિવિઝન કરી લઈએ કે સંખ્યા પદ્ધતિ, આની પહેલાના લેક્ચરમાં કીધું કે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર છે એ આપણે સ્વાધ્યાય જ નથી હલાવ્યું, ટોપિક પ્રમાણે હલાવેલું છે. એટલે પહેલા ચેપ્ટરમાં કંઈક આપણે એવી ચર્ચા કરેલી કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે તમારે સમય સંખ્યા ગોતવી હોય તો કઈ રીતે ગોતાય. ત્યારબાદ તો કે એ જ લેક્ચરમાં દશાંશ અભિવ્યક્તિ એટલે કે બે સંખ્યાઓનો ભાગાકાર કરો તો એના પ્રકાર કયા કયા તેની ચર્ચા કરેલી. એટલે કે શાંત આવૃત હોઈ શકે, શાંત અનાવૃત હોઈ શકે, અનંત આવૃત હોઈ શકે અને અનંત અનાવૃત હોઈ શકે. એની પછીના લેક્ચરમાં તો કે આપણે એની પછીના લેક્ચરમાં ચર્ચા કરેલી p/q સ્વરૂપના દાખલાઓ. ઘણા વિદ્યાર્થીઓનો ફોન કોલ પણ આવે છે, ઘણા વિદ્યાર્થીઓના મેસેજ પણ આવે છે, જે જોઈને આનંદ થાય છે કે બધા વિદ્યાર્થીઓ રસ લઈને ભણી રહ્યા છે અને એને જે પણ કાંઈ ડિફિકલ્ટી હોય સોલ્વ કરી રહ્યા છે. તો આ જ રીતે ડિફિકલ્ટી સોલ્વ કરતા રહેજો. કોઈ પણ સમયે કોઈ પણ ચેપ્ટરમાં પ્રશ્ન થાય તો તમારે મને કોલથી અથવા વોટ્સએપથી એનું સોલ્યુશન મેળવી શકો. ઓકે, તો એ લેક્ચરમાં આપણે p/q સ્વરૂપના દાખલાઓની ચર્ચા કરેલી, જે ધોરણ 9 માટે આઈએમપી કહી શકાય એવા દાખલો છે. ત્યારબાદ તો કે એની પછીના લેક્ચરમાં આપણે રૂટવાળી સંખ્યાઓનો સમીકરણ શીખેલા. એટલે કે રૂટવાળી સંખ્યા હોય તો એના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ રીતે થાય અને છેદનું સમીકરણ કઈ રીતે કરાય. અને સાદુરૂપના દાખલાઓ પણ શીખેલા, જેમાં a + b આખા કૌંસનો વર્ગ, a - b આખા કૌંસનો વર્ગ, a + b a - b = a² - b², x + a x + b = x² + xa + b + ab. ટૂંકમાં આ બધા સૂત્ર પરથી પણ આપણે રૂટવાળા દાખલાનો અભ્યાસ કરેલો. ઓકે, તો હવે પછી એટલે કે આ લેક્ચરમાં આપણે એવા દાખલાનો અભ્યાસ કરવાના છે જે પાયથાગોરસની ત્રિપુટીને આધારે છે, બરાબર છે? એટલે કે માની લો કે તમે આગલા ધોરણમાં ભણેલા હોય, ધોરણ 8 માં, ધોરણ 7 માં, કે કોઈ પણ સંખ્યા હોય એને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય. કોઈ પણ સંખ્યા છે એને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો તમને ખબર છે કે સંખ્યા રેખામાં 0, પછી જમણી કોર તો કે બધા પ્લસ આંકડાઓ આવશે, ડાબી કોર તો કે બધા માઈનસ આંકડાઓ આવશે. આ રીતે અહીંયા માઈનસમાં વધારો થતો જશે, આ રીતે અહીંયા પ્લસમાં વધારો થતો જશે. હવે તમને એમ કે આમાં બે સંખ્યા રેખા ઉપર 2 દર્શાવવાનું છે, આરામથી મળી જાય. સંખ્યા રેખા ઉપર -1 દર્શાવવાનું છે, આરામથી મળી જાય. 0 આરામથી મળી જાય. પણ હવે તમને એમ કે 2.5 દર્શાવવાના છે તો કે ખબર જ છે 2 અને 3 ની એક્ઝેક્ટ વચ્ચે આવે 2.5. તમારે જો 3.5 દર્શાવવાના કે તો એ 3 અને 4 ની વચ્ચે આવે, બરાબર છે? ત્યારબાદ તો કે અપૂર્ણાંક સંખ્યાઓને કઈ રીતે દર્શાવાય, જે તમે ધોરણ 8 માં શીખી ગયા કે 3/8 હોય, 1/2 હોય, 10/15 હોય. આવી બધી અપૂર્ણાંક સંખ્યાઓને પણ કેવી રીતે દર્શાવાય સંખ્યા રેખા ઉપર, એનો અભ્યાસ પણ તમે ધોરણ 8 માં કરી લીધો છે. તો હવે આપણે ધોરણ 9 માં શું શીખવાનું છે? ધોરણ 9 માં આપણે એવી સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવશું જે અસમય હોય અથવા તો વર્ગમૂળમાં હોય. દાખલા તરીકે √2, √7, √3, √7, √5 આવી બધી સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય. ફરીવાર, જે આ બધી અસમય સંખ્યાઓ છે તેને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય, આ લેક્ચરમાં આજે આપણે એની ચર્ચા કરવાના છીએ. આ લેક્ચરનો પહેલો ટોપિક આ છે કે આવી અસમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય. ક્લિયર? ઓકે, તો એ ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા તમારે પાયથાગોરસની ત્રિપુટી છે અથવા તો પાયથાગોરસનો જે નિયમ છે એ ક્લીન યાદ હોવો જોઈએ. તમે ધોરણ 8 માં શીખી ગયા છો, પણ આપણે અહીંયા માત્ર એનું નાનકડું એવું રિવિઝન કરી લઈએ, બરાબર, જેથી કરીને ક્લિયર થઈ જાય. હવે જો પાયથાગોરસની ત્રિપુટી એટલે તો કે પાયથાગોરસનો નિયમ, સાંભળજો, પાયથાગોરસનો જે નિયમ છે એ નિયમ માત્ર ને માત્ર કાટકોણ ત્રિકોણને જ લાગુ પડશે.
પાયથાગોરસનો નિયમ માત્ર ને માત્ર કાટકોણ ત્રિકોણને જ લાગુ પડશે, બરાબર છે? ચાલો હવે એમાં આપણે નામ આપી દીધા A, B અને C. તો આ જે ખૂણો B છે, સાંભળજો, જે ખૂણો B છે એ ખૂણો B કાટખૂણો છે અને કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? તો કે કર્ણ. યાદ રાખજો, કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. અને બાકીની બે બાજુઓ છે. તો પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ એવું કીધેલું કે જો કાટકોણ ત્રિકોણ હોય, સાંભળજો, જો કાટકોણ ત્રિકોણ હોય તો એમાં કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ થાય. એટલે કે નિયમ કંઈક આવી રીતે બને છે. કર્ણનો વર્ગ એટલે પહેલા આપણે લખી નાખીએ કે ભાઈ ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે, બરાબર છે? ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે. તો હવે આપણો પાયથાગોરસનો નિયમ શું કહે છે? યાદ રાખજો, કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. અથવા તો તમે BC વર્ગ પહેલા લખો ને પછી AB વર્ગ લખો, કોઈ ફેર નહીં પડે, એનો જ જવાબ આવશે. પણ અહીંયા જે AC વર્ગ એટલે કે જે અહીંયા કર્ણનો વર્ગ લખેલો છે એ અહીંયા જ હોવો જોઈએ. એટલે એનો મતલબ એમ થયો કે કર્ણનો વર્ગ એકલાનો, એક જ બાજુનો વર્ગ કોના બરાબર હોય? તો કે બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો. આ નિયમ ગોખી નાખજો, તમારે આની પછીના ચેપ્ટરમાં પણ કામ આવશે અને ધોરણ 10 માં પણ કામ આવશે. ફરીવાર, પાયથાગોરસનો નિયમ કહેતો કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, અને પાયથાગોરસનો નિયમ હંમેશા કાટકોણ ત્રિકોણને જ લાગુ પડશે. તો આ છે ઈ પાયથાગોરસનો નિયમ છે જે કાટકોણ ત્રિકોણમાં વાપરવાનો છે. છેલ્લી વાર જોઈ લઈએ શું કહે છે એમાં? તો કે કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. ઓકે, હવે આપણે એમાં કિંમત મૂકીને જોઈએ. હવે માની લો કે તમને એમ કે એક બાજુનું માપ 6 આપેલું છે, એક બાજુનું માપ 8 આપેલું છે. તો તમારે કર્ણનું માપ ગોતવું છે. તો તમે આ સૂત્રમાં કિંમત મૂકો અને આરામથી જવાબ લાવી શકો. જો તો કે આપણી પાસે કર્ણનું માપ છે, નથી. આપણી પાસે AB છે, તો કે હા છે 6. BC છે, હા 8. તો અહીંયા 6 નો વર્ગ તો કે 36 થાય, 8 નો વર્ગ તો કે 64 થાય અને 36 ને 64 તો કે 100 થાય. પણ હવે તમે એક વસ્તુ નોટ કરો, આ જેટલા આન્સર છે એ બધા આન્સર AC વર્ગ બરાબર છે, પણ આપણે અહીંયા આન્સર AC જોવે છે. એટલે કે બાજુ જે AC છે એના બરાબર જવાબ જોવે છે. આ વાતની ચર્ચા આપણે આની પહેલાના દાખલાઓમાં થઈ ગઈ છે કે AC વર્ગ બરાબર 100 હોય તો AC બરાબર 10 જવાબ આવશે. કેમ? તો કે અહીંયા કંઈક આવી પ્રોસેસ થાય, તમારે જો AC વર્ગમાંથી AC નો જવાબ લાવવો હોય તો વર્ગ ઉપર વર્ગમૂળ કરવું પડે. યસ. તો કે તમે ગણિતમાં દાખલાને બેલેન્સ રાખવા માટે જે પ્રોસેસ ડાબી બાજુ કરશો એ પ્રોસેસ જમણી બાજુ કરવી પડે. એટલે કે જો હું અહીં 80 નું વર્ગમૂળ લેતો હોય તો ઓલી કોર 100 નું વર્ગમૂળ લેવું પડે. એટલે 80 ના વર્ગનું વર્ગમૂળ એટલે 80 અને 100 નું વર્ગમૂળ એટલે 10. તો આ દાખલાનો ફાઇનલ આન્સર થાય 10. કેટલો થશે? 10. તો આ રીતે તમને જુદી જુદી કિંમત આપે બાજુઓની, તો એ રીત ઉપરથી તમે કર્ણનો જવાબ લાવી શકો. બરાબર છે? તો આ હતો પાયથાગોરસનો નિયમ. આ શેનો નિયમ હતો? પાયથાગોરસનો. આને જનરલી પાયથાગોરસની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. શું શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે પાયથાગોરસની ત્રિપુટી. જો તમે ધોરણ 8 ની ગણિતની ટેક્સ્ટ બુકનો વ્યવસ્થિત અભ્યાસ કરેલો હોય તેમાં છેલ્લે જ્ઞાન ગણિત સાથે ગમ્મત એવું એક નાનો એવો ટોપિક છે જેમાં પાયથાગોરસના ત્રિપુટીની બહુ સરસ વાત કરવામાં આવેલી છે. એની ઇન્ટરેસ્ટિંગ વાત છે જે આપણા સિલેબસ બહારની છે પણ તમને મજા આવે અને રસપ્રદ છે એવી વાત છે. તો ઈ આપણે છેલ્લે લેશું. બરાબર છે? આ લેક્ચરના પછીના લેક્ચરમાં બહુ મજા આવશે.
પણ અત્યાર પૂરતું આટલું જોઈ લઈએ કે જે અત્યાર સુધી ભણાવેલું છે એ છે પાયથાગોરસની ત્રિપુટી, એટલે કે કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, જેને કહેવાય પાયથાગોરસનો નિયમ. યાદ રાખજો, એને કહેવાય પાયથાગોરસનો નિયમ. અને પાયથાગોરસનો નિયમ કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે અને કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય તો કે કર્ણ. બસ આટલી વસ્તુ તમારે મગજમાં રાખવાની છે, બરાબર છે. અને હવે જે આપણે જેની ચર્ચા કરવાની છે એ સ્ટાર્ટ કરીએ. એટલે કે અસમય સંખ્યાઓને તમે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવશો એની અત્યારે આપણે ચર્ચા કરીએ. ચલો હવે તો કે અહીંયા હું એક સંખ્યા રેખા દોરું છું, બરાબર છે. અને આપણે સ્ટાર્ટ કરીએ છીએ 0 થી. ક્યાંથી? 0 થી. તો અહીંયા હું 0 દઉં. હવે હું તમને છે ને પહેલા મેન્યુઅલી એક એક વસ્તુ લઈને સમજાવીશ, પછી સમજાવીશ કે ડાયરેક્ટ ઈ દાખલો કઈ રીતે ગણી શકાય. માની લો કે મારે પહેલા √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા છે. √2 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે. √2 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું છે તો હું 0 થી 1 સુધી જઈશ. એટલે કે આ માપ મારે કેટલું લેવાનું થાય? 0 થી 1. ત્યારબાદ તો કે અહીંયા હું મારે આ સંખ્યા રેખા ઉપર એક કાટકોણ ત્રિકોણ દોરવાનું છે. શું કરવાનું છે? સંખ્યા રેખા ઉપર મારે એક કાટકોણ ત્રિકોણ બનાવવો છે જેનો નીચેની બાજુનું માપ કેટલું છે? 1 સેમી. આ બાજુનું માપ હું કેટલું લઈશ તો કે ઈ 1 જ સેમી લઈશ. એટલે કે યાદ રાખજો, આ બાજુનું માપ કેટલું છે? 1 એકમ. આ બાજુનું માપ મેં કેટલું લીધેલું છે તો કે 1 એકમ. ત્યારબાદ તો કે આ બેને જોડી દો, જે થઈ જશે આપણા ત્રિકોણ માટે કર્ણ. શું થઈ જશે આપણા ત્રિકોણ માટે કર્ણ? તો આપણે એને નામ આપી દઈએ ત્રિકોણને. આ બાજુને A કયો, આ બાજુને B, આ બાજુને C. તમે તમારી રીતે પણ નામ આપી શકો, કોઈ પાબંદી નથી, તમને જેમ યોગ્ય લાગે એમ માપ આપવાના. તો હવે જુઓ તો આ ત્રિકોણ છે ઈ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. યસ, આ જે ત્રિકોણ છે ઈ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો હવે આ કાટકોણ ત્રિકોણ શું કામ બનાવ્યો છે આપણે અહીંયા? તો કે કાટકોણ ત્રિકોણ એટલા માટે બનાવેલો છે કે હવે આપણે પાયથાગોરસની ત્રિપુટીનો નિયમ અહીંયા એપ્લાય કરશું, બરાબર છે. તો ચાલો લખવાની શરૂઆત કરીએ. પહેલા આવી સરસ મજાની તમારે આકૃતિ દોરવાની છે, પછી લખવાની શરૂઆત કરવાની છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે. પરિવાર, ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે. તો શું ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ હોય તો શું? તો કે આપણે નિયમ એપ્લાય કરવાનો છે. એટલે કે કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. પહેલી બાજુ એટલે AB, બીજી બાજુ એટલે BC. કાઈ વાંધો નહીં, પહેલા BC વર્ગ લખો પછી AB વર્ગ લખો, કાઈ ફેર પડશે નહીં. તો AC વર્ગ બરાબર તો કે AB નું માપ કેટલું છે? 1. BC નું માપ કેટલું છે? તો કે 1. તો AC વર્ગ બરાબર 1 નો વર્ગ 1 વત્તા 1 નો વર્ગ 1. તો AC વર્ગ બરાબર તો કે 2. તો AC બરાબર હમણાં જ સમજી ગયા કે જો તમારે વર્ગ રિમૂવ કરવો હોય અહીંથી તો મારે આ પ્રોસેસ કરવી પડે. એટલે કે AC વર્ગ બરાબર 2 છે તો મારે AC બરાબર જવાબ જોતો હોય તો એની ઉપર વર્ગમૂળની નિશાની કરવી પડે. જે પ્રોસેસ હું ડાબી બાજુ કરું એ પ્રોસેસ જમણી બાજુ કરવી પડે. અહીંયા વર્ગનું વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે AC અને અહીંયા √2 એમનેમ રહે. એટલે કે એનો મતલબ એવો થયો કે AC નું માપ અહીંયા AC નું માપ કેટલું આવ્યું છે તો કે √2. ઓકે સાહેબ, અહીંયા સુધી તો તમને મગજમાં એવો પ્રશ્ન થતો હોય છે કે સાહેબ અહીંયા સુધી તો સમજાઈ ગયું કે √2 આવ્યું, પણ તમે તો કંઈક એવી વાત કરતા હતા ને કે આને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. આ ક્યાં સંખ્યા રેખા ઉપર આવ્યું? આ તો જે કાટકોણ ત્રિકોણ છે એનો કર્ણ √2 થયો. તો આને સંખ્યા રેખા ઉપર કઈ રીતે લાવવાનું? ઓકે, સંખ્યા રેખા ઉપર કઈ રીતે લાવવાનું? બહુ મસ્ત અને સહેલી ટેકનિક છે. પરિકર, તમને બધાને પરિકરનો ખ્યાલ જ છે, બરાબર છે. પરિકર કોને કહેવાય? ઈ પરિકરની સાંભળજો, ઈ પરિકરની અણી O ઉપર રાખવાની છે અને એને લંબાવવાનું છે A સુધી. ફરીવાર, પરિકરની અણી O ઉપર રાખવાની અને એને A સુધી લંબાવી તમારે એને ચાપ મારવાની છે.
એટલે કે ચાપ કેવી રીતે મારશો ફરીવાર A O ઉપર અણી રાખવાની છે અને A ઉપર પેન્સિલ રાખવાની છે અને ત્યારબાદ ચાપ મારશો અને ઈ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે ઈ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે ન્યા માપ આવશે √2 અને ન્યા તમારે બિંદુનું નામ આપી દેવાનું જેને કહેવાનું તમારે D. ક્લિયર? તો આટલી વાત તમારે સંખ્યા રેખા ઉપર કોઈ પણ અસમય સંખ્યા દર્શાવવા માટે કરવી પડે. ક્લિયર? ચાલો તો હવે આ દાખલામાં ફરીવાર રિવિઝન કરી લઈએ કે √2 નું સંખ્યા રેખા ઉપર તમને નિરૂપણ કરવાનું કે તો સૌથી પહેલા એક તમારે સંખ્યા રેખા દોરવી પડે. ત્યારબાદ તો કે મેં 1 સેમી આ બાજુ લીધું, ઉપર 1 સેમી લીધું, કર્ણ ગોતી લીધો અને ઈ કર્ણને તમારે અહીંયા અણીને અહીંયા પેન્સિલ આટલું પરિકરથી માપીને ઈ ચાપ હેઠે લાવવાની અને સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં આન્સર થાય આપણો √2. ક્લિયર? ઓકે. હવે આગળ જઈએ. માની લો કે તમને √3 દર્શાવવાનું કે સાંભળજો. માની લો કે તમને √3 દર્શાવવાનું કે એટલે કે અહીંયા આપણો જે સવાલ છે એ √3 થઈ જાય. સાંભળજો. આપણો સવાલ √3 હોય તો કઈ રીતે થાય? તો કે માની લો કે હું એમ કહું છું કે √3 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. કાઈ વાંધો નહીં. તો હું અહીંયા જે માપ છે એ ફેરવી નાખીશ. અહીંયા હું માપ લઈશ √2 એકમ. કેટલું લઈશ? √2 એકમ. ત્યારબાદ તો કે અહીંયા બધા માપ મારે ફેરવવા પડશે. બરાબર છે? તો હવે જોજો બહુ ઈઝી છે. આપણે ડાયરેક્ટ શીખશું પણ પહેલા આપણે મેન્યુઅલી મેથડ શીખી લઈએ કે કેમ આગળ વધાય. હવે રકમ છે √3 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. સાંભળજો. √3 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. તો હવે તમારે શું કરવાનું થાય? સાંભળજો. તો કે હવે મારે O થી આ માપ જાશે ઠેઠ D સુધી. ક્યાં સુધી જાશે? D સુધી. અને હવે તો કે હવે મારે અહીંથી એક બીજો ત્રિકોણ દોરવાનો થાય અને હવે √2 છે. સાંભળજો. હવે √2 છે ઈ માપ કેટલું છે? તો કે O થી D સુધી. કેટલું છે? O થી D સુધી. તો હવે ત્રિકોણ ABC નહીં રહે. હવે ત્રિકોણ થઈ જશે O ને D છે. અહીંયા આપણે કંઈક બીજું નામ આપી દઈએ. ABC D સુધી આવી ગયું છે તો અહીંયા આપણે E નામ આપી દઈએ. તો હવે ત્રિકોણ આપણો છે OED. સાંભળજો. હવે આપણો ત્રિકોણ છે OED. તો હવે અહીંયા મારે આ વસ્તુ ફેરવી નાખવી પડશે. આપણે હવે ત્રિકોણ ABC માં નહીં આવે. હવે આપણે ગણવાનું થશે ત્રિકોણ. હવે આપણે ક્યાંથી ગણવાનું થાય? તો કે ત્રિકોણ OED માં કયો ખૂણો કાટખૂણો છે? તો કે ખૂણો D કાટકોણ છે. બરાબર છે? ત્રિકોણ OED માં ખૂણો D કાટકોણ છે. તો હવે કાટખૂણાની સામેની બાજુ કઈ થઈ? OE. તો હવે એમ લખવું પડે કર્ણનો વર્ગ બરાબર. હવે નીચેની બાજુ કઈ થશે? તો કે OD. બરાબર છે? OD કારની વાત ન થાલતી. OD. એની પછીની બાજુ કઈ છે? તો કે ED. એટલે કે ED નો વર્ગ. બરાબર? OD નો વર્ગ વત્તા ED નો વર્ગ. તો OE નું માપ છે આપણે નહીં, એ તો ગોતવી છે કર્ણ. OD નું માપ છે આપણી પાસે યસ √2 વત્તા આનું માપ કોઈ પણ દાખલો ગણો. સાંભળજો. આનું માપ કોઈ પણ દાખલો ગણો. આ એક એકમ જ લેવાનું થશે. કેટલું લેવાનું થશે? 1 એકમ. ક્લિયર? તો હવે અહીંયા શું થશે? તો કે OE નો વર્ગ બરાબર √2 નો વર્ગ શું થાય? તમે એમ કીધું હશે √4. સાચો જ જવાબ છે. √2 નો વર્ગ √4 થાય પણ √4 નું વર્ગમૂળ પાછું 2 થઈ જાય. ઓકે. તો અહીંયા જવાબ આવે 2. 1 નો વર્ગ તો કે 1 એટલે કે OE વર્ગ બરાબર 3. તો હવે તમને આન્સર આવડી ગયો હશે, મોઢે આવડી ગયો હશે. OE બરાબર કેટલા થાય? તો કે √3 થાય. તો આ આન્સર થઈ ગયો આપણો √3. પણ √3 છે. સાંભળજો. આ ભલે √2 રહ્યું અહીંયા આપણે નવો દાખલો ગણ્યો છે એટલે તો √3 છે એ તો આનું માપ છે OE નું. કોનું માપ છે? OE નું. એટલે કે આ માપ √3 છે
પણ આની પહેલાના દાખલામાં જોયું એમ ઈ માપને જો હેઠું ઉતારવું હોય તો કે ફરીવાર ઓએ અણી રાખો અને ઈએ પેન્સિલ રાખો અને સીધું અહીંથી ચાપ મારી દો અને ઈ ચાપ હેઠે સંખ્યા રેખાને જ્યાં છેદશે ત્યાં નામ આપો √3. ત્યાં કેટલું નામ આપવાનું? √3. ક્લિયર? ઓકે, હવે તમને આઈડિયા આવી ગયો છે કે હવે માની લો કે તમને અહીંયા √4 પૂછે. શું પૂછે? √4 પૂછે. તો તમારે અહીંયા √3 લેવાના થાય અને આ એક એમનેમ રહેવા દેવાનો થાય. એટલે કે અહીંથી ફરી એકવાર તમારે ત્રિકોણ બનાવવો પડે. બરાબર છે? એટલે કે અહીંથી ફરી એકવાર ત્રિકોણ બનાવો. એટલે હવે ત્રિકોણનું નામ તમારે ચેન્જ કરવાનું થાય. A B C D E F. તો એની પછી શું આવે? F પછી આવે G. બરાબર છે? ઈ તો જે આવતું હોય એવું જરૂરી નથી કે તમે ક્રમમાં જ નામ લખો, કોઈ પણ નામ લખો ચાલશે. તો હવે તમારે શું કરવાનું થાય? તો કે હવે તમારે જે આ પહેલા કેટલું હતું આપણે પહેલેથી લખી લઈએ. આ માપ પહેલા કેટલું હતું? તો કે 1 એકમ. કેટલું હતું? 1 એકમ જે અહીંયા સુધી હતું. ત્યારબાદ તો કે આ માપ કેટલું થયું? તો કે √2 એકમ જે અહીંયા સુધી થયું. અને હવે આ માપ થશે √3 એકમ જે અહીંયા સુધી થશે. √3 એકમ. ક્લિયર? ક્લિયર થઈ ગયું સાહેબ? ઓકે, હવે તો આપણા ત્રિકોણનું નામ ફરી જાય ને, ત્રિકોણનું નામ ફરી જશે અને એના માપ પણ ફરી જશે. ક્લિયર? ચાલો, તો હવે ત્રિકોણનું નામ તમને દેખાવું જોઈએ. ક્લિયર એન્ડ કટ છે. ત્રિકોણ છે OGF. એટલે કે ત્રિકોણ OGF માં કયો ખૂણો કાટખૂણો છે? F ખૂણો F કાટકોણ છે. તો જો ખૂણો F કાટકોણ હોય તો એની સામેની બાજુ કઈ થાય? OG. એની સામેની બાજુ કઈ છે? OG. તો OG કર્ણ છે એટલે કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુ. જો પહેલા પાસેની બાજુ OB હતી કારણ કે ત્રિકોણ એવડો જ હતો. પછી પાસેની બાજુ OD થઈ કારણ કે ત્રિકોણ મોટો થયો. હવે પાસેની બાજુ OF થશે કારણ કે હવે ત્રિકોણ આપણો આમ છે. જો અહીંથી શરૂ કરીને આખો ત્રિકોણ છે તો હવે નીચેની બાજુ કઈ થાય? OF એટલે કે પહેલી બાજુનો વર્ગ. આ બાજુમાં કેટલું છે? તો કે એ બાજુનું નામ શું છે? તો કે GF એટલે GF નો વર્ગ. અને તમને કીધું એમ નીચેના માપ ફરતા જાય છે પણ આ માપમાં તમારે કોઈ પરિવર્તન કરવાનું નથી. ઈ માપ તમારે એમનેમ જ રાખવાનું છે. 1 એકમ. તો અહીંયા હવે આપણી પાસે OG નો વર્ગ નથી, આપણી પાસે OF છે. યસ, OF નું માપ છે √3. GF તો કે એનો વર્ગ 1 નો વર્ગ કારણ કે GF નું માપ કેટલું છે? 1 એકમ. તો OG વર્ગ બરાબર √3 નો વર્ગ 3 અને 1 નો વર્ગ 1. તો OG વર્ગ બરાબર 3 ને 1 4. તો OG વર્ગ બરાબર હવે OG વર્ગ નહીં આવે, હવે OG બરાબર √4. તો આ રીતે આપણે √4 ને પણ દર્શાવી દીધું. બરાબર છે? અહીંયા આપણે રકમમાં ફેરફાર કરતા ભૂલી ગયા, કાંઈ વાંધો નહીં. ત્યાં √4 છે તો √4 નું સંખ્યા રેખા પર નિરૂપણ આ રીતે થાય. ઓકે, તો હવે અહીંયા જે આન્સર છે ઈ √4 તમે પાછા એમ જ કહેશો ને કે સાહેબ ઈ √4 તો ક્યાં છે? કર્ણ ઉપર છે. પણ ઈ √4 ને મારે હેઠે ઉતારવા હોય, શું કરવાનું? તો કે અહીંયા અણી રાખો અને અહીંયા પેન્સિલ રાખો અને ફરીવાર એને હેઠે લઈ આવો એટલે આ માપ થઈ જાય √4. A B C D E F G પછી તો કે H. તો આ રીતે કંઈક આગળ વધવાનું થશે. હવે ઘણા વિદ્યાર્થીને એવો સવાલ થશે કે સાહેબ આ તો ઠીક છે, √4 દર્શાવવાનું કે તો આ બધી વિધિ કરવાની. ઓહો, તો આમાં કેટલો બધો ટાઈમ જાય. આ મેન્યુઅલ મેથડ છે, સમજાવવા પૂરતી છે. માની લો કે તમને √18 દર્શાવવાનું કે તો તમે પહેલા √1 દર્શાવશો, પછી √2, √3, √4, √5, √6 એમ લાંબી લાઈન બનાવશો નહીં. જ્યારે તમને દાખલામાં √18, √7 ટૂંકમાં કોઈ પણ સંખ્યા પૂછે તો હવે એને ડાયરેક્ટ સોલ્વ કરવાની રીત કઈ છે એનો અભ્યાસ કરીએ છીએ. બરાબર? આ એની મેન્યુઅલ મેથડ હતી. ફરીવાર આ એની મેન્યુઅલ મેથડ છે કે 1 બાય 1 આ રીતે આવ્યો હતો. પણ માની લો કે તમને મોટી સંખ્યા પૂછે તો તમે 17 સુધી પૂછેલું હોય અને તમે √2, √3, √4, √5, √6, √7 એવી રીતે આગળ વધતા જાવ તો √17 આવે ત્યાં તમારો પેપરનો ટાઈમ પૂરો થઈ ગયો હોય.
એવું કરવાનું નથી, બરાબર? એટલે આપણે ફરીવાર એક સરસ મજાની રકમ લઈએ અને દાખલો આગળ વધારીએ, બરાબર છે? તો હવે શું કરશો તમે? તો કે હવે હું તમને એમ કહું છું કે √17 નું, સાંભળજો, √17 નું સંખ્યા રેખા પર, √17 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. √17 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો તો તમે શું કરશો? તો કે સૌથી પહેલા એક તમારે સંખ્યા રેખા દોરી લેવાની થાય. તો કે હા, સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરવાની થાય. ત્યારબાદ તમારે શું કરવાનું? સંખ્યા રેખા દોરી લીધા પછી, સંખ્યા રેખા દોરી લીધા પછી તમારે શું કરવાનું થાય? તો કે અહીંયા શું હોય? 0. પછી તો કે હવે √17 છે. સાંભળજો, આપણી શોર્ટ મેથડ શું છે આમાં? અહીંયા આપણે 1 બાય 1 લેતા જતા હતા, પણ અહીંયા જો √17 હોય તો તમારે એથી એક ઓછું લઈ લેવાનું. સાંભળજો, જો અહીંયા √17 છે તો તમારે અહીંયા એક એનથી ઓછું લઈ લો, એટલે આ માપ તમારે લેવાનું થાય √16 એકમ. કેટલું લેવાનું થાય? √16 એકમ. અને જે વાત હું અહીંયા કરતો તો એ જ વાત અહીંયા કરીશ કે અહીંયા જે ઉપરની બાજુ છે, અહીંયા જે ઉપરની બાજુ છે એમાં તમારે કોઈ પરિવર્તન કરવાનું નથી. એટલે કે ગમે એ રકમ હોય, √17 હોય, √20 હોય, √25 હોય, કોઈ પણ રકમ હોય, આ બાજુ એક એકમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો હવે હું આ બેને જોડી દઉં તો અહીંયા સરસ મજાનો એક કાટકોણ ત્રિકોણ થઈ જાય. યસ, એટલે આપણો જે કાટકોણ ત્રિકોણ છે એ કયો તૈયાર થયો? તો કે ABO, અને એમાં જે કાટખૂણો છે એ કયો છે? તો કે ખૂણો B. ફરીવાર જે પ્રોસેસ અહીંયા કરવી છે એ જ પ્રોસેસ ત્યાં કરવાની છે. માત્ર એટલો ફેર છે કે તમે 0 થી સ્ટાર્ટ કરીને B સુધી જાઓ ત્યારે કેટલું માપ લેવાનું? રકમ કરતા એક ઓછું. રકમમાં √17 છે તો √16 લેશું, રકમમાં √10 છે તો √9 લેશું, રકમમાં √11 હોય તો √10 લેવાનું. ક્લિયર? ટૂંકમાં જે રકમ આપ્યું હોય એના કરતા તમારે એક ઓછું લેવાનું થાય. તો કે આ આગળ વધીએ. તો કે હવે અહીંયા શું કરવાનું? ઓકે, તમારા એક પ્રશ્ન હોય છે કે સર તમે અહીંયા પહેલા સેમીની વાત કરી, પછી કેમ અહીંયા એકમ લખેલું છે? તો કે હવે તમે ઘરે જઈને ખાલી, હું કહું છું એટલે ઘરે જઈને માત્ર એવો પ્રયોગ કરજો, તમે એક સેમીનો ત્રિકોણ દોરજો, બરાબર? તમને દેખાશે નહીં, તમારી એક લાઈન હોય ને એમાં પૂરો થઈ જાય. એટલે અહીંયા ભલે આપણે સેમીની વાત કરીએ પણ તમારે એ માપવાનું નથી. હું અહીંયા 1 સેમી ભલે 1 એકમ લખેલું રહ્યું, પણ ત્યાં તમારે તમારી અનુકૂળતા મુજબ માપ લેવાનું છે. ટૂંકમાં થોડી મોટી આકૃતિ થવી જોઈએ, એટલે અહીંયા એકમ લખેલું છે. જો હું સેમી લખે તો તમે એને સેમીમાં માપે, અને સેમીની આકૃતિ તમારી એક લીટીમાં સમાઈ જાય ને એવડી થાય, અને એવડી આકૃતિ જોવાની મજા ન આવે, તમને મજા નહીં આવે. એટલે તમારે અહીંયા અનુકૂળ માપ લઈ લેવાનું. ટૂંકમાં તમારે આકૃતિ મોટી થવી જોઈએ, બરાબર છે? એટલે 1 એકમ લીધું તો 1 સેમી માપતા નહીં. તો આ માપ કેટલું લેવાનું? રકમ કરતા એક ઓછું. આ માપ કેટલું લેવાનું? તો કે ફરજિયાત 1 એકમ લેવાનું. આગળ વધીએ. હવે તો કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે. ફરીવાર, ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે. જો ખૂણો B કાટખૂણો હોય તો હવે પાયથાગોરસનું સૂત્ર કેવી રીતે સેટ થશે? સોરી, આ આપણો ત્રિકોણ ABC નથી, આ આપણો ત્રિકોણ છે ABO. આપણે ટેવ પડી ગઈ ને ABC કરતા રહે છે. તો આપણો આ ત્રિકોણ કયો છે? ABO. તો હવે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો કે કહેવાય જ તેને. તો કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. આ શું છે? તો કે પાયથાગોરસનો નિયમ છે. આગળ વધીએ. કર્ણનો વર્ગ છે આપણી પાસે નહીં. AB વર્ગ છે આપણી પાસે 1 એકમ. OB વર્ગ તો કે ઈ છે આપણી પાસે √16 આખા કૌંસનો વર્ગ. તો હવે અહીંયા AO વર્ગ બરાબર 1 નો વર્ગ 1, √16 નો વર્ગ 16 જ થાય, બરાબર છે? કોઈ પણ વર્ગમૂળની ઉપર વર્ગ કરેલું હોય તો વર્ગમૂળ અને વર્ગ બે કેન્સલ થઈ જાય, એટલે આન્સર અંદર જે સંખ્યા હોય ઈ જ આવે. તો જો AO વર્ગ બરાબર આન્સર આવશે 17. તો હવે તમને આવડતું હોય છે AO બરાબર આપણો આન્સર આવવો જોઈએ √17 એકમ. શું આન્સર આવવો જોઈએ?
√17 એકમ ઉતાવળા નો થતા આ આપણો ફાઇનલ જવાબ નથી હજી આકૃતિમાં કામ કરવાનું બાકી છે યાદ છે ને યસ આ જે આન્સર છે ઈ કર્ણનો છે કોનો છે કર્ણનો જવાબ છે પણ આની પહેલાના દાખલામાં આપણે ચર્ચા કરી એમ કર્ણને મારે હેઠે ઉતારવું પડશે ને તો કર્ણને હેઠે કેમ ઉતારશું ફરીવાર પરિકરની મદદ લેવાની અહીંયા અણી રાખવાની અને પેન્સિલને તમારે a સુધી લંબાવવાની ઇન શોર્ટ તમારે કર્ણને માપવાનો છે કોને માપવાનો છે કર્ણને અને હવે એ પરિકરની ચાપ મારો એટલે કંઈક આ રીતે હેઠે આવી જશે અને ત્યાં તમારે કંઈક નવું નામ આપી દેવાનું અને અહીંયા થાશે √17 કેટલા થાશે √17 ક્લિયર ફરીવાર રકમમાં એમ કીધું છે કે √17 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો તો બસ પાયથાગોરસની બે બાજુ ક્લિયર કરવાની છે એમાંની એક બાજુ તો તમને ફિક્સ આપેલી છે કે ગમે એ દાખલો પૂછાય એક એકમ જ આવશે તો નીચેની બાજુનું શું તો કે રકમમાં જે પૂછ્યું છે એના કરતા એક ઓછું ગણવાનું થાય રકમમાં √17 હોય તો √16 √10 હોય તો √9 √11 હોય તો √10 ક્લિયર ચાલો હજી એક દાખલો ગણીએ જેથી તમારો આ કોન્સેપ્ટ સોલિડ થઈ જાય અને તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો રહે નહીં ચાલો હવે તો કે આગળ વધીએ અને નવી રકમ લઈએ અને એમાં √9 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો એવું કીધું √9 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો તો શું કરવાનું થાય તો કે ફરીવાર હું એક સંખ્યા રેખા દોરીશ બરાબર છે અને સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશ તો કે 0 થી અને ક્યાં સુધી જવાનું જો ફરીવાર કહું છું આમે O થી B ઈ કોઈ માપ નથી લીધું અને તમારે નથી લેવાનું ત્યાં કોઈ પણ પ્રકારનું માપ લેવાનું નથી અનુકૂળ એકમ માપ લઈ લેવાનું તમારે અને હવે અહીંયા √9 છે તો બાળકો અહીંયા કેટલા લેવાના થાય મારે √8 એકમ કેમ તો કે રકમ કરતા એક ઓછું ત્યારબાદ તો કે મારે આને કેટલું માપવાનું છે 1 એકમ આનું માપ કેટલું છે 1 એકમ અને અહીંયા સુધી લાવવાનું એને ત્યારબાદ આને જોડી દો જે આપણા ત્રિકોણ માટે થઈ જશે કર્ણ શું થઈ જશે કર્ણ તો હવે આપણી પાસે એક સરસ મજાનો કાટકોણ ત્રિકોણ તૈયાર છે જેમાં B એટલે કે ખૂણો B છે ઈ કાટકોણ થઈ ગયો તો AO કાટખૂણાની સામેની બાજુ છે એટલે એને શું કહેવાય એને કહેવાય કર્ણ તો ફરીવાર લખશું આપણે ત્રિકોણ AOB માં ખૂણો B કાટકોણ છે ત્રિકોણ AOB માં ખૂણો B કાટકોણ છે હવે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય હા તો આપણું સૂત્ર કઈ રીતે બનશે કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ ત્રિકોણના નામ તમારે જે યોગ્ય લાગે એ આપવાના ABCD માંથી બરાબર જે યોગ્ય લાગે એટલે અહીંયા તમારા નામ ન લખતા તો હવે આગળ કઈ રીતે વધશું તો કે AO નું માપ છે આપણી પાસે નહીં AB નું માપ છે હા 1 એકમ OB નું માપ છે તો કે ઈ છે √8 એટલે એનો વર્ગ કરવાનો તો AO વર્ગ બરાબર 1 નો વર્ગ 1 √8 નો વર્ગ 8 થાય તો AO વર્ગ બરાબર 8 ને 1 9 થાય તો AO બરાબર તો કે √9 લખો કે 3 લખો કાઈ ફેર પડે નહીં કારણ કે √9 કયો કે √3 કયો એટલે એક જ વસ્તુ થઈ ને તો કે યસ પૂરો થઈ ગયો દાખલો નહીં દાખલો પૂરો ત્યારે થશે જ્યારે તમે આની છેલ્લી ચાપ મારો તો ચાપ કઈ રીતે મારવાની O પર અણી રાખો A સુધી પેન્સિલ ચાપ મારો અને ઈ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે ઈ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં આપણું આ બિંદુ આવશે એટલે કે √9 અથવા તો 3 ક્લિયર તો આ વાત હતી અસમય સંખ્યાઓને સંખ્યા રેખાઓ પર કઈ રીતે દર્શાવાય શેની વાત કરી અસમય સંખ્યાઓને સંખ્યા રેખાઓ પર કઈ રીતે દર્શાવાય ક્લિયર હવે મને એવું લાગે છે કે આપણે જ્યારથી સ્ટાર્ટ કર્યું એટલે કે પહેલા પાયથાગોરસનો નિયમ સમજ્યા કે એનો કોન્સેપ્ટ શું છે ત્યારબાદ તો કે મેન્યુઅલી સમજ્યા કે 1 બાય 1 તમારે ક્રમશઃ દર્શાવવું હોય
ગભરાઈ ન જાતા. આ રીતે તમારે દર્શાવવાનું કોઈ દી નહીં થાય. તમારે દર્શાવવાનું થશે, સાંભળજો, તમારે દર્શાવવાનું થશે આ રીતે. એટલે કે ડાયરેક્ટ તમારે દર્શાવવાનું થાય, કારણ કે રૂટ 17 તો ત્યાંથી આમ 1 આમ જાઓ, રૂટ 2 રૂટ 3 રૂટ 4 રૂટ 5 રૂટ 6 ગાંડા થઈ જાવ ને, અને ટાઈમ પૂરો થઈ જાય. એટલે તમારે પરીક્ષામાં ટેસ્ટમાં લખવાની રીત છે એ આપે છે. એટલે કોઈ કન્ફ્યુઝન ક્રિએટ ન થાય, ધ્યાન રાખજો. આ સમજાવવા પૂરતું છે. અને આ શેના માટે છે? તો કે આ શેના માટે છે? પરીક્ષામાં ટેસ્ટમાં કઈ રીતે લખાય? તો કે આ રીતે ડાયરેક્ટ તમારે જે સંખ્યા રેખામાં સવાલમાં જે કીધું છે એના કરતા એક ઓછું, આ બાજુ એક પાયથાગોરસ કરો, જવાબ આવી ગયો. પણ છેલ્લે ચાપ મારવાનું ભૂલવાનું નહીં. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં ભણીએ. ઓકે, સોરી, મેં એવું કીધું હતું કે આ લેક્ચરમાં આપણે પૂરું કરશું, પણ આના ટોપિકમાં જ આપણે થોડુંક ટાઈમ વધારે ગયો, તો આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરશું. અને આ ચેપ્ટરનો જે છેલ્લો ટોપિક છે, જે ધોરણ 8માં તમે ઓલરેડી ભણી જ ગયા છો, સમય ઘાતાંક, એના નિયમોની ચર્ચા કરીએ, પછી આ ચેપ્ટર પૂરું થશે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.